આમોદમાં મંદિરના બાંધકામના કામમાં ₹31 લાખની કથિત છેતરપિંડી, કોન્ટ્રાક્ટરની અમદાવાદથી ધરપકડ. આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં પોલીસે કોન્ટ્રાક્ટર કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરાની અમદાવાદ ખાતે ધરપકડ કરી છે. પોલીસ દસ્તાવેજ મુજબ આરોપી સામે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનેગાર નંબર A11-18-032-50-509/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316A તથા 3-4 મુજબ ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ આરોપી તથા તેના સાથીદારોએ આમોદના નાહિર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિરના કામ માટે પથ્થર મટીરીયલ સપ્લાય તથા ઘડાઈ ફિલિંગનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. આ કામના સંબંધમાં ફરિયાદીએ આરોપી પર વિશ્વાસ રાખી ટ્રસ્ટના એકાઉન્ટમાંથી અલગ અલગ તારીખે કુલ ₹31 લાખ એડવાન્સ અમાનત તરીકે આરોપીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ બાદમાં આરોપીએ મંદિરનું કામ બંધ કરી દીધું હતું અને માંગણી છતાં પથ્થર મટીરીયલ પરત આપ્યું ન હતું તેમજ રકમ પરત આપવાની પણ ના પાડી હતી. આ મામલે ફરિયાદીએ આરોપી તથા તેના સાથીદાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે આરોપી કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરાની તારીખ 13/8/2025ના રોજ રાત્રે 9:30 વાગ્યે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી હોવાનું દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી.